તથા બહારથી વધારેલા ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, વડીલો, આપ સૌના પવિત્ર શ્રી ચરણોમાં આ દાસના કોટી કોટી જય ગુરુદેવ. શાસ્ત્રોની વાત તરફ અને સત્સંગની વાણી તરફ ખૂબ ધ્યાન આપવું પડશે. આપણે આ વાણી ઉર્દુ ભાષા જેવી છે, એમાં જલ્દી કોઈને ખબર પડતી નથી. જો ખબર પડતી હોત ને તો તરત જ એનો ઉદ્ધાર થઈ જાય એવું છે. કારણ કે દૂધમાં ઘી હોઈ શકે, દૂધમાં ઘી હોઈ શકે, પણ ઘીમાં દૂધ ના હોય. જો આટલી સમજણ પડી જાય ને તો આત્મજ્ઞાન થઈ જાય. કારણ કે આપણી જે ઘી છે ને એ નીકળ્યું છે દૂધમાંથી જ, પણ એનું મંથન કરવું પડ્યું. અને મંથન કરતો ઘીમાં જે વિકારો હતા એમાંથી કાઢી નાખ્યા. ખટાશનો ભાગ, પાણીનો ભાગ, કૂચાનો ભાગ, જે ખરાબ વસ્તુ હતી ને એને વલોણું કરી, મંથન કરી અને એમાંથી ઘી જુદું પાડ્યું. અને પછી તમે ઘીમાં દૂધ રેડો ને તોય નહીં પડે. એમ એક વખત સદગુરુના શરણમાં આ જીવ જાય અને આત્માનું જ્ઞાન થાય તો પછી આ સંસારની અંદર, સંસારમાં રહે ખરો, સંસાર જેવો લાગે ખરો, પણ એ સંસારથી બહુ દૂર હોય છે. એને ડૂબાડો તોય ના ડૂબે. મિત્રો, એમ આપણું મંથન છે આત્મજ્ઞાનનું, આત્માને ઓળખવાનું. અને આત્માને ઓળખવો હોય તો જે આત્માને ઓળખતો હોય એની પાસે આપણે જવું પડે. સ્વાભાવિક વસ્તુ છે. તમારે ભણવું હોય તો શાળામાં જવું પડે. શાળામાં જ્યાં સિવાય એના ઉદાહરણો ને રીતના પ્રકરણોને આપણને ના આવડે, અને એ આવડી ગયું એટલે પછી સરળ થઈ જાય. એમ આપણને સંતના સાનિધ્યમાં જ્યાં સિવાય કોઈ દિવસ આપણને જ્ઞાન થતું નથી. એટલા માટે મહાપુરુષોએ કીધું કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય, સુત ધારા ઓર લક્ષ્મી પાપી કે ઘર હોય. આ ત્રણ વસ્તુઓ જે છે ને, સુત ધારા અને લક્ષ્મી, એ તો પાપી હોય ને એના ઘેર પણ હોઈ શકે છે, પણ સંત સમાગમ બધાના ઘેર નથી હોઈ શકતો. અને સંત સમાગમ માટે આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે. આ મનુષ્યનું જીવન એ સાધારણ નથી. મનુષ્ય, તમે જો એક સંસ્કૃતિ આપણી ભારત દેશની અંદર જાનવરોને ભગવાન મળ્યા છે, સત્તાધારમાં પાડાને મળ્યા, મળ્યા છે, જાનવરોને મળ્યા છે, તો મનુષ્યને કેમ ના મળે? પણ મનુષ્ય નખશીક સુધી એ વિકારોનો ભરેલો છે. જેમ દૂધનું મંથન કરીને ઘી અલગ પાડે, એમ વિષય ને વિકારોથી અલગ થઈ આત્માનો અનુભવ કરે તો આ જીવનનો ઉદ્ધાર થઈ શકે એમ છે. એક વખત એક હાથી મરી અને યમલોકમાં ગયો. હાથી મરીને યમલોકમાં ગયો. એટલે એમ રાજાએ પ્રશ્ન કર્યો કે તને આ દુનિયામાં મોટામાં મોટો, સૌથી મોટો તને બનાવ્યો, ત્યાં પૃથ્વી પર જઈને શું કર્યું, જરા મને હિસાબ આપ. દરેકની પાસેથી ઈશ્વર હિસાબ માગશે. કારણ કે એને ઘણી બધી વસ્તુ, કિંમતી વસ્તુઓ આપણને આપી છે ને, આપણે જ્યાં ત્યાં વાપરી નાખી છે ને, એનો હિસાબ આપવો પડશે. પેઢીમાં પેઢી આપણી નથી, આપણે પેઢીના મહેતા છીએ. એટલે હાથીને પૂછ્યું, તને પૃથ્વી પર મોકલ્યો તે શું કર્યું? એટલે હાથી જોરદાર ખખડીને હસ્યો. એટલે યમરાજાએ પૂછ્યું કે તું કેમ હસે છે? એટલે કે તમને જ્ઞાન નથી એટલા માટે હું હસું છું. એટલે યમલોકનું સંચાલન હું કરું છું અને મને જ્ઞાન નહીં હોય, આવું તું મને કહે છે કે હા, હજી તમને મોટાને અને નાનાની ખબર જ નથી. આ વિશ્વમાં મોટો કોણ એ તને ખબર નથી. તો કે તું કે મોટામાં મોટો કોણ? એટલે કે મોટામાં મોટો માણસ. આટલું મોટું શરીર મારું કદાવર, અનંત શક્તિ આપી દે, પણ આટલો એક માણસ જો મળી જાય ને તો મને વશ કરી દે છે. હાથીને વશ કર્યો સાહેબ, તો મોટામાં મોટો માણસ છે. એટલે એમ રાજાએ કીધું કે માણસ તો અહીંયા ઘણા આયા, પણ મેં તારાથી મોટો કોઈ ના જોયો. એટલે હાથીને બહુ સુંદર જવાબ આપ્યો કે એમ લોક છે ને, અહીંયા માણસો આવે ખરા, પણ બધા મરીને આવે. એક વખત જીવતાને મળો એટલે તમને અનુભવ થાય કે માણસ એ શું ચીજ છે. એમ રાજા
કે આના વાતમાં કઈ તથ્ય છે, લાવ જોઈએ શું છે, જીવતો માણસ કેવો હોય. અને હકીકત છે કે શમશાનમાં બધો આવે, બધા બાળવા મરેલા ને, એમ લોકોમાં બધા જાય એમ મરેલા જાય, જીવતો કોઈ ના જાય. એટલે હેમરાજાને આ માણસ જોવાની ઈચ્છા થઈ. તાળી પાડી અને 4 દૂતો બોલાય કે જાઓ મૃત્યુલોકમાં, પૃથ્વી પર, જેને રહેવા માટે ઘર ના હોય, ખાવા માટે અનાજ ના હોય, પહેરવા માટે કપડો ના હોય, અને આવ્યો મળ્યો. અને જતા જતા વગડાની અંદર એક જુવારનું ખેતર ને ખેતર ઉપર માળો, માળા ઉપર એક કાકો બેઠા બેઠા ગોફણથી જીવડો ઉડાડ્યા જાય. એટલે આ બટણ નહીં કહો, એ વખત કહો હતી, કહો ખોલી નાખેલી. આયુષ્ય પૂરું ધવાયેલું દુબળા પતળા કાકો, ફર્સ્ટ ક્લાસ મકાન ડાગડાનું. અને હેમરાજાએ નક્કી કર્યું કે આ દૂતોએ કે આ બરાબર છો ને, જો રહેવા માટે ઘર નથી, આયુષનો છેલ્લો ફોર ચાલી રહ્યો છે અને દુબળો છે, અને હવે એને લઈ જશું તો કોઈ વાંધો નહીં, પણ ઊંઘવા દો પછી ઉઠાઈએ. રાત પડી અને કાકો ઊંઘી ગયા. અને 4 યમદૂતોએ 4 પાયા ઝાલી અને યમલોકમાં કાકાને લઈ ગયા. એટલે જેવું સવાર થયું ને કાકો આળસ મરડીને ઉભા થયા તો બધું સુવર્ણમય, સોનાનું બધું. કાકો વિચાર કરે કે હું ક્યાં છું. એટલે યમરાજાએ કીધું કે ચિંતા ના કરતા, આ યમલોક છે, અહીંયા બધું સોનાનું જ હોય છે. સોનાના વાસણ ને આ બધું, નગરે સોનાનું ને મકાને સોનાનું, બધું સોનાનું હોય. પણ હું અહીંયા આવ્યો કઈ રીતે? કે તમને અમે લાયા છીએ. તો કેમ લાયા છો? અમારે એક પ્રશ્નને જવાબ માંગવો છે, એટલા માટે તમને અહીંયા લાયા છે. તો પૂછો કે આ દુનિયાની અંદર મોટામાં મોટું કોણ? એટલે પેલો કાકો હતા ને, હસવા માંડ્યા કે તું જ્ઞાન વગરનો માણસ, અને તને શું કેવું? આવું તો આથી કીધું તું. એટલે હું જ્ઞાન વગરનો કઈ રીતે? કે તને એ તો ખબર ને, જે જાણવા જાય એ શિષ્ય કહેવાય ને જે જણાવે એ ગુરુ કહેવાય. ગુરુનું ઊંચું સ્થાન હોવું જોઈએ ને શિષ્યનું નીચે હોવું જોઈએ. તું ઊંચા સિંહાસને બેઠો છે અને તારે આ જાણવું છે એ શક્ય નથી. તારે જાણવું હોય મને ત્યાં બેસાડ. આથી બેઠો બેઠો આ બધું જોઈ રહ્યું છે કે વાહ, હવે મજા આવી છે. એટલે હેમરાજાને જાણવું હતું તે નીચે આવ્યા. નીચે આવી અને કાકાને પૂછ્યું કે કાકા હવે કહો કોણ મોટું? કે હજી ખબર ના પડી? હજી તને ખબર ના પડી કે મોટું કોણ? એટલે કે મોટામાં મોટો માણસ. કે કઈ રીતે? તું જો, મારે કોઈ કરવું પડ્યું? આ યમલોકના સિંહાસન માટે કઈ વખત દેવી દેવતાઓ અને દાનવોએ યુદ્ધ કર્યું હતું આ સિંહાસન માટે, અને હું વગર યુદ્ધમાં અને વગર મજૂરીએ આજે સિંહાસન પર બેઠો છું. ઉત્તમ કોણ છે? એટલે યમરાજાએ ફરીથી હાથ જોડ્યા, બસ મારે આટલું જાણવું, તો હવે નીચે ઉતરો. કે હજુ તને જ્ઞાન ના થયું? સત્તા કોની ચાલે? જે સિંહાસન ઉપર બેઠો હોય એની ચાલે. તારી સત્તા ના ચાલે. અત્યારે આ યમલોકનો રાજા હું છું, અને હું કહું તેમ થાય. હું કહું એમ થાય. જો આ માણસ જીવતો માણસ, એટલે આથી બરાબર જોઈ રહ્યો છે કે વાહ, હવે મજા આવી છે. એટલે પેલા કાકાને પૂછ્યું આ યમરાજાએ કે તમે શું કરીએ તો નીચે હતા ત્યો ના ત્યો જાઓ? તો કે જો, હું વિષ્ણુ ભગવાનને બહુ માનું, અને મારો ભગવાન જો મને એમ કે તું નીચે જતો રહે તો હું જતો રહું. એના સિવાય શક્ય નહીં, હું અહીંથી ઉતરવાનો નથી. પેલાને કીધું કે ઉપાધિ હરી હાથે કરીને વૈકુંઠમાં જ્યાં વૈકુંઠમાં જઈ અને વિષ્ણુને ભગવાનને પૂછ્યું કે ભગવાન, હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું, પણ કે પહેલા મારે એ પૂછવું છે તમને કે શેમ પૃથ્વી પરથી પાપ થઈ રહ્યું કે કેમ? વૈકુંઠ જે મારું હોકડું ને બધા જીવો અહીંયા આવે છે, એટલે કે હજી એ હોકડું થશે ને કે જલ્દી ચાલો. કે કેમ? તમારો એક ભગત આવીને ત્યાં બેસી ગયો છે, પાપ કરીને આવે છે ને, તો શું કે છે? સ્વર્ગમાં, સ્વર્ગમાં, વૈકુંઠમાં જે મળતું લઈને આવે છે, પૂછે છે કે આને શું કરવું? તો કે વૈકુંઠમાં. સંત કોઈને સજા ના કરે, અને સજા કરે એને સંત ના કહેવાય. પાપીને પણ પીર બનાવે એનું નામ સંત છે મિત્રો. સંત સામાન્ય શબ્દ નથી. સંત ગમે તેવો શબ્દ નથી. હમણાં આપણે આ બધું જોયું, આ બધું કેવું ટણાટણ વાગે છે ને. આ તમારું મારું બનાવેલું છે, ટણાટણ વાગતું હોય ને તો આને ઈશ્વરે બનાવ્યું છે. આમાં કેટલું ટણાટણ વાગતું હશે? કોઈ દાડો હોપડવાની કોઈની ઈચ્છા કરી દે? તાલ પ્રકાશમાં મૃદુંગ બાજે, બંસરી બાજે ઘેરી ઘેરી, કોઈ મળો બ્રહ્મના જ્ઞાની. આને સાંભળવું હોય ને
તો તમારે કોઈ બ્રહ્મ ઋષિ પાસે જવું પડે, બ્રહ્મનું જ્ઞાન હોય એની પાસે જવું પડે. આ પંચભૂતના શરીરને છોડી અંદર ડૂબકી મારવી પડે તો ખબર પડે કે આ ઈશ્વરે કેવું સાધન બનાવ્યું છે. આવડા મોટા મોબાઈલમાં એક આવડી મેમરી બનાવી અને કોડ નંબર નાખો તો અમેરિકા જોઈ શકો, ઓસ્ટ્રેલિયા જોઈ શકો, પણ બનાવ્યું કોને? માણસે બનાવ્યું. તો માણસની મેમરી કોને બનાવી છે મિત્રો? આ મેમરીમાં કેટલું બધું હશે. તમારો એક મોબાઈલ કોઈ બેઠો બેઠો અમેરિકા બતાવી શકતો હશે તો હનુમાનજી શું ના કરી શકે, રામ શું ના કરી શકે, કૃષ્ણ શું ના કરી શકે? બધું જ કરી શકે. અંદર ડૂબકી મારવા જેવી છે, ડૂબકી. અંદરનું તપાસો ને તો આ બહારનું તમને ફીકું લાગશે. વરરાજાને પૂછો કે તમને જોન શું કેટલા સુધી સારી લાગે ખબર છે? 4 ફેરા ફરી રહે ને ત્યાં સુધી જોન હારી લાગે, ઢોલ હારો લાગે, વાજિંત્રો હારો લાગે. પણ લગ્ન કરીને ઘેર જાય ને અને પછી હાર્યું બધું વગાડવા જાવ ને તો પેલો વરરાજા હું કે એ માથાકુટ બેન જા ઘેર એમ પસાઈને લઈ જજે બધું. આટલી કણ કહેતો તો વગાડ વગાડ. લગ્ન કરવું હતું એટલે લગ્ન કરવું હતું તો સુધી સારું લાગતું હતું, પણ લગ્ન થઈ ગયા પછી આ બધું ફીકું લાગે. એમ મિત્રો સુરતા અને શબ્દોનું હમણાં કીધું અંગૂઠો મરડીને પિયુને જગાડ્યા. આ સવા ભગતને આગલા જન્મમાં રામદેવજી મહારાજના 250 વર્ષ પછી રામદેવજી મહારાજ પ્રગટ થઈ અને સવા ભગત એટલે ઓશિયાના લખમાં માળી અને લખમાં માળીને બોધ આપ્યો હતો, વચન આપ્યું હતું કે આવનાર જન્મ તારો સૌરાષ્ટ્રની ધરાવ ગુજરાતની અંદર થશે પીપળી ધામમાં અને તારું નામ સૌ ભગતનું પ્રજાપતિ કુટુંબમાં તારો જન્મ થશે અને હું તારી મુલાકાત તો ફરીથી લઈશ. ત્યારે જે પીપળી ધામ અને આ સવા ભગતનું ભજન ગાયું એને અંદરનું જોયું. જે અંદરનું જોવે છે ને એ મહાન છે મિત્રો. આની અંદર આ બધું ટણાટણ હાલ બોલી રહ્યું છે, ખાલી એક કરંટ જતો રહેતો, કરંટ જતો રહે ને તો આ હોનાનું લગાવો તો ના વાગે. આ જે વાગે છે ને એ બધું કરંટ થી વાગે છે. અને તમે આપણે બધા હોય બેઠા છીએ કરંટ થી બેઠા છીએ. આ કરંટ ને ઓળખવા જેવો છે, ઉર્જાને ઓળખવા જેવો છે, વિદ્યુત ને ઓળખવા જેવો છે. અર્જુન હું જ્યોતિઓની જ્યોત છું. હું હાટકું સાંભળું છું એવું નહીં કીધું. હું તો એક જ્યોતિઓની જ્યોત છું. ક્રિશ્ચનો કે ગોડ ઇઝ ધ ડિવાઇડિંગ લાઇટ. હું પ્રકાશ સ્વરૂપ છું. મુસલમાનો એને કે ઇલાહી નૂર, અલ્લાહ નૂર છે, પ્રકાશ છે. આપણે રામાપીરને કેવો હોતી જ કોઈ દાડો વિચાર કર્યો તમે કે રામાપીરની આ 9 રંગની ધજા ક્યાં? કોઈ દાડો વિચાર આવે ને પ્રશ્ન થાય તો જવાબ તમને મળે, પ્રશ્ન નહીં થાય તો જવાબ નહીં મળે. આ 9 રંગની ધજા કેમ? બીજા સંતો સફેદ ધજા ચડાવે, કોઈ લીલી ધજા ચડાવે. આ 3 પ્રકારની ધજાઓ ચડે છે, એનું કારણ શું છે? તો 9 પ્રકારની ધજા એને એ ફરકાવી શકે છે. આ શરીરના 9 દરવાજા છે અને 9 દરવાજા પર વાયુ ઉપર વિજય મેળવે એના નામની 9 પ્રકારની ધજા ફરકે. આપણે જય બાબારી જય બાબારી જય 8 લાખ તો હજી કોઈ મળ્યો નહીં સાહેબ. કિલો કહો બેસીનો હજી હરી કરે આમાં હજી મેળ પડ્યો નહીં. આ તો એમ નહીં મળી પડાવે એવો. પહેલી એને સમજણ ખાલી રામદેવજી મહારાજ હરજી ભાટીની એક જ વાત કરી હતી કે ભાટી ભક્તિ કરો ને તો અગમ ભેદ જાણો. અગમ શું છે તમે જે નથી જાણતા એવી શું વસ્તુ છે? રામોપીર કેવો છે? આ રામાપીરને ઓળખો. તો રામોપીર એ વખત હતો ને અત્યારે નથી એવું કેમ કરીને માનીએ? રામોપીર તો અત્યારે છે, એ દાડે હતો અને આવતીકાલ રહેવાનો છે. અને વૈકુંઠમાં યમરાજાએ વિષ્ણુ ભગવાનને કીધું તમારો આઈન બેહી ગયો છે ને ઉતરતો નહીં ના આવો ને, તમને જરા કહો ને પૃથ્વી પર જાય પાછો. ગરુડ ઉપર સવાર થઈને વિષ્ણુ ભગવાન ને યમરાજા બંને યમલોકમાં આવી અને વિષ્ણુ ભગવાન પેલા કાકાને શું કહે છે, કાકા તમારા હજી 2 વર્ષ બાકી છે અને પૃથ્વી પર જાઓ પછી તમને રંગે ચંગે અમે અહીંયા લાવીશું. કે મને પૃથ્વી પર મોકલવા વાળા તમે કોણ? એટલે કે તું જેની માળા કરે છે, તું જેનું ભજન કરે છે એ વિષ્ણુ છું. કે હું કઈ રીતે માનું? તમે વિષ્ણુ છો એવું હું કઈ રીતે માનું? કે કેમ તારે કઈ રીતે માનવું છે? કે મૃત્યુ લોકમાં એક વખત સત્સંગ ચાલતું તો વશિષ્ઠ ઋષિ સત્સંગ કરતા હતા કે જેને ઈશ્વરનું દર્શન થાય એને મોક્ષ મળે અને તમારું દર્શન થઈને પાછું પૃથ્વી પર જવાનું થાય તો તમે વિષ્ણુ કઈ રીતે હોઈ શકો? વિષ્ણુનું દર્શન થાય એટલે મોક્ષ મળી જાય અને તમે હજી મને પાછો ધક્કો ખવડાવો.
પ્રભુ આ મેળ દઈ આવે એટલે પેલો હાથી યમરાજાન કહે છે ચમસા બેટા હવે ખબર પડે હવે તમને એમ તમે મહાન છો તમારી અંતર્ગત ને તમે ઓળખો અંતર ભાગ્યા વિના ઉભરો ને આવે ફોનબાઈ ન થાય હાચે હાચી વાત તમારો ઉભરાને હેઠો મૂકો તો બધી હાથી વસ્તુ ઓળખાય એવી છે મિત્રો બીજી આગળ વધીને કહીએ કે રામાપીરનો લીલો ઘોડો અને લીલી ધજા કેમ કોઈ દાડો વિચાર કર્યો છે રામાપીરને લીલો ઘોડો હવ કે ખરું પણ ખબર વગરનું ઊંટના પાદ જેવું અધર ને અધર જાય રામાપીરને આ લીલો ઘોડો કીધો ભાઈ કાળો બાળ્યો કાબરો બાળ્યો ધોળો બાળ્યો કોઈને લીલો ઘોડો બાળ્યો છે આ દડા સુધી કોઈને બાળ્યો હોય તો કહો તો રામાપીર જૂઠા છે એ સ્વરોદય જ્ઞાન છે જ્યાં 5 તત્વોનું આ પૂતળું છે ને આ જે સ્વર ચાલે છે શ્વાસ ચાલે છે એને એ ઓળખે ને એને શ્વાસ ને એને સ્વરોદય જ્ઞાન કહેવાય આ 5 તત્વો આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ શરીર 5 તત્વોનું બનેલું છે એમાં બધા તત્વો કરતા જે વાયુ તત્વ ન્યારો છે ને વાયુ તત્વ દ્વારા આ દેહ જીવતો લાગે છે આપણને પ્રાણથી તો એમને પ્રાણનો રંગ કેવો છે ખબર છે આ 5 તત્વોના કલરો છે પૃથ્વીનો રંગ પીળો પૃથ્વીનો રંગ પીળો જેવા આ 5 તત્વોનો કલર એમાં પ્રાણનો રંગ છે લીલો એટલા માટે પ્રાણને જેને જીત્યો ને એને લીલી ધજા ચડે મિત્રો પ્રાણ શ્વાસોશ્વાસની ક્રિયાને શૂન્ય કરે 16 વખત ચાલતી હોય 1 વખત ધોતી અસ્થિને ભ્રાંતિ આ યોગ કરી અને શ્વાસને ટૂંકો કરી અને સહસ્ત્રમાં જે રમી શકે ને એને લીલો ઘોડા ઉપર સવારી હોય સાહેબ મિત્રો રામદેવજીને નહીં તમે લીલા ઘોડા ઉપર છો પણ તમને ખબર નહીં એને ખબર પડી હતી બસ આટલો ફરક છે ધોળી ધજા કેમ તો મિત્રો બીજનો રંગ કેવો બીજનો રંગ કેવો આ શરીરની અંદર જે શુક્ર છે એ બીજ નહીં 12 બીજના ધણીને સમરો નકળંગ નેદા ધારી આ 12 બીજોનો જે ધણી છે એ 12 બીજો કઈ છે એ બીજને ઓળખે ને અને એ બીજની ધજા ધોળી છે આ 3 પ્રકારની ધજા રામદેવજીને આ દડા સુધી ઘોટાળો હેડો જ જાય 60 લાખ રણુજમ ભેળા થાય દર્શન કરવા નહીં દેતા ઘણા તો પીવા જ હોય વળી દર્શન થઈ રહ્યું કે આમ પીવો આટલા આપણો બાધા જો હોતી જો હોતી રણુજમ દર્શન ના થયો હોય તો હોતી જોયું છે સાહેબ 35 વર્ષથી રણુજા જઉં છું હેડતો અને મને ખબર છે લોકો દર્શન કરવા નહીં ઘણા લોકો તો પાર્ટીઓ રાખવા માટે જાય છે અને એક મિત્રને મેં કીધું એટલે આ ગુજરાત છોડીને તમે અહીંયા આવ્યા તોય આખરે દારૂ કે ભગતોનો ખબર ના પડે મેં કીધું એ વાત સાચી છે તને જેટલી ખબર પડી છે કે એટલે કે રામદેવજી શિયા કુળમાં જન્મ્યા હતા મેં કીધું દરબાર કુળમાં ક્ષત્રિય કુળમાં એટલે કે દારૂ પીધા વગર રહ્યા છે કો હવે શું કેવું તમે કોણ હે કોણ કેવું શું તમે કોણ ભાઈ તને સમજણું હોય યાદ છું આપણે એમ કરી હેડતા દે પણ ઓન કેવું શું તમે કહો ઓન કાંઈ કઈ ભાષા એટલે એક જણો વળી હું કે તે રણુજા હું કાજો છે એટલે સમાધિના દર્શન કરવા માટે કે ના ના હું તમને એક વાત સમજાવું તમારા ગામમાં કોઈક મરતો તો હોય કે મેં કીધું આ મરે ને એ મરેલા માણસને શું લઈ જાઉં હું કીધું શમશોણમાં એને શું કહેવાય મોહણ તા કે તો એ મોહણ સમજાવું છે લેવો આ જો જ્ઞાન ભારતીય જ્ઞાન તમે જુઓ ભગવાન તર્ક અને વિતર્કનો વિષય નહીં તર્ક અને વિતર્ક છોડી અને સીધી લાઈનમાં આવે ને એને ભગવાન તાત્કાલિક દર્શન આપે છે નથી આપતો પણ મનના તરંગોમાંથી મુક્ત થાય મિત્રો આથીને સમજાયું કે મોટામાં મોટો મહાનમાં મહાન વ્યક્તિ હોય ને તો મનુષ્ય કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર આયા પણ મનુષ્યનું શરીર ધારણ કરીને આયા રામ વિષ્ણુનો અવતાર પૃથ્વી પર આયા માનવીનું શરીર ધારણ કર્યું અને તમને માનવીનું શરીર મળ્યું છે એટલે તમને એની કદર નહીં अरे संसार में जीवना थोड़का वेर किसी से मत रखना फिर जन्म नहीं लेना राम भजन में हाल प्राणिया जुग में थोड़ा जीवना आ થોડુંક જીવવું છે અને એમાં કેટલી બધી ઉપાધિઓ 50 વર્ષે માણસનો સંસાર સમાપ્ત થઈ જાય 50 વર્ષ તમને થાય એટલે તમારા છોકરાને 25 વર્ષ થાય 25 વર્ષની લાડી ઘરમાં આવે તો એ જે ઘરના મોહ છૂટતો નહીં તમને સમજીને છોડી દો તો સારી વાત છે એટલે ધક્કા મારીને બહાર કાઢશી જો રતા નહીં આવડે તો અને ઘણાના માવતર બિચારા બાયડાના ટુડલો પર બેહરી દાડા કાઢે છે ગયડા ત્યાં માળા કરે રામ રામ અમે લઈ લે છે હું છું
સારું લાગતું હતું ને હવે જોથી કડવું થયું. હે હવે જોથી કડવું થયું. સમયસર સમજીને નહીં છોડો ને તો ઝેર પીને છોડવું પડશે સાહેબ. સમજીને નહીં છોડો તો. એટલે મિત્રો હું તમને કહું કે આ મનુષ્યનું શરીર મળ્યું છે ને ઈશ્વરના સાનિધ્યમાં જવા માટે મળ્યું છે અને આપણે એની કદર નથી. અને ઈશ્વરના સાનિધ્યમાં જ્યાં છે ને તમે જો સંસારની અંદર આપણા પરિવારમાં ડૂબકી મારીને જુઓ, પરિવારમાં કેટલાય જતા રહ્યા એવી કોઈ યાદી છે? શબરીભાઈ 1,30,000 વર પહેલી થઈ હતી, કાળી ભેંસ હતી અને એનો હેઠો બહુ રોમ ખાતો હતો ને એટલો વર થયો તો હજી શબરીને કોઈ ભૂલતું નહીં. આપણી માને કોઈ યાદ નહીં કરતું. તઈ પંચાયત આપણે કોઈ પણ ઓફિસોમાં જો તો ઓફિસોમાં જઈને જુઓ તો ફોટા વળગાડી લેવાય. પેલા ખુરશીઓ પર બેઠા છે ને હજી ઓન સમજણું નહીં કે આ બધાના ફોટા છે ને મારા બાપાનો ફોટો છે નહીં લગાવી દો, ખબર પડે છે એમ કઈ ફોટો લગાવરાય. કેટલી તપશ્ચર્યા બાદ એ દિવાલો પર ફોટોના રૂપમાં લટકી રહ્યા છે. મહારાણા પ્રતાપનો હોય, શિવાજી મહારાજનો હોય, સ્વામી વિવેકાનંદનો ફોટો હોય. તમે જોજો ઓફિસોમાં જાઓ તો આ લોકોના ફોટા છે. કેટલી તપશ્ચર્યા છે એમની કે જે આજ સુધી હજી જીવંત છે. અને આપણે મનુષ્યનું શરીર મળ્યું પણ હજુ એનો ઉપયોગ ના મળ્યો. અમૃત મળ્યું પણ અમર થયો નહીં. પીવાની જુક્તિ ના જાણી, કો તો ગઠડામાં આવ્યું નહીં, કો તો પીવામાં આવ્યું બધું પાણી. મારા સંતો ભાઈ જૂના ધર્મ લ્યો જાણી, જૂના ધર્મ લ્યો જાણી. જૂના ધર્મો સનાતન ધર્મ દે જાણો સાહેબ. સનાતન અર્જુન તારી અંદર સનાતન અંશ તે હું છું એવું ભગવાન કૃષ્ણ ગીતાની અંદર આપણને સમજાવે છે. પણ હજી આપણે 5 વર્ષનું મુસલમાનનું છોકરું કુરાનના શરણમાં ગયું પણ 100 વર્ષનો હિન્દુનો છોકરો હજી સુધી ગીતાને ઓળખતો નથી સાહેબ. હજી સુધી ગીતાને ઓળખતો નથી. અમારે હળાદ ગામની અંદર આ શંકરબા બેઠા એમના જમાઈએ એક વખત 400 વિદ્યાર્થીઓમાંથી પ્રશ્ન કર્યો કે આમાં હિન્દુઓ એટલા ઓગળી ઊંચી કરે. 400 વિદ્યાર્થી એમાં 6 જણા સિવાય બધાની ઓગળી ઊંચી થઈ, ફક્ત 6 જણાની ના થઈ. અને એ વખતે પેલા કીધું કે ભાઈ હવે રવા દો, હવે ના ઓગળી ઊંચી કરે. આમાં મુસલમાનના છોકરા કેટલા છે એ ઓગળી ઊંચી કરે. પેલા 6 જણની ઓગળી ઊંચી થઈ. એ 6 જણની ઓગળી ઊંચી થઈ. એમને પૂછ્યું કે તમે કોણ છો? કે અમે મુસલમાન છીએ. કયો ધર્મ છે તમારો? અમારો ઇસ્લામ ધર્મ છે. ઇસ્લામ ધર્મના રચયિતા કોણ અને મુખ્ય શાસ્ત્ર કોણ? તો કે અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ અને અમારું કુરાન ગ્રંથ અમારો કુરાન છે. એક 5 વર્ષનું છોકરું આવી રીતના બોલી શકતું હોય અને હિન્દુના 60 વર્ષના છોકરાને પૂછો કે તારો ધર્મ શું ખબર નહીં જાય. આજના બાળકોને તમે પૂછો, આ મોબાઈલમાં પડી ગયા છે એ બાળકોને પૂછો કે કૃષ્ણનો મા બાપ કોણ હતો ખબર નહીં હોય સાહેબ. કારણ કે એના મા બાપે પહેલા તો આપણે ભણવા માર્યું આવતું, આપણો મા બાપ આપણને શીખવાડતા. અત્યારે તો મા બાપોને કારણ કે ટાઈમ હોય તો છોકરોને શીખવાડે ને. છોકરું રોવે ને એટલે તમે એને દુનિયાની ગમે તેવી ચીજ આલો ને પણ નહીં સોનું રહે છોકરું. તમે જોજો અને મોબાઈલ આમ કઈ ના લો ટપ દઈને સોનું રહે. 3 વર્ષ હોય તો આ 3 વર્ષના છોકરાને મોબાઈલની ખબર પડી અને આ બધો શીખી ગયો છે. છોકરું રોવે એટલે મોબાઈલ આલી દેવાનો. આ વિદેશીઓએ તમને ભારતને એટલો બધા રમકડો આલી દીધો છે. એ રમકડોમાં તમે બહાર નીકળોય નહીં અને તમારા ધર્મને તમે ઓળખશોય નહીં. માણસ 5 મિનિટ નરવો પડે છે ને સીધું યુટ્યુબ ખોલી કો તો ગૂગલ પે ખોલી આમ ઓગળી કરીને આખો દિવસ એમાં મગજનો કોચિંગ બંધ થઈ ગયો. કોચિંગ તમે એમની વિજ્ઞાન વિશે પૂછો તો ખબર નહીં હોય સાહેબ. સમયનો ઉપયોગ કરો. તમે અભ્યાસ કરતા બાળકો હોય અને ગૂગલ્સમાંથી કદાપી શિક્ષણને સર્ચ કરી અને કોઈ પરીક્ષા આપે કે લખે તો આપણે માનીએ છીએ કે બરાબર છે, વ્યાજબી છે. પણ જે તે જોઈએ ને સમય આપણે પેલી શું કે જોવા પેલા રમવાનું આવે એને શું કહેવાય ગેમ, એવી ગેમો મૂકી દીધી છે અંદર તો એમાંથી તમે ઊંચા જ ના આવો. મગજ કેવો જશે તમારું. અને હું હમણાં 4 દિવસ પહેલાની હું વાત કરું તમને. 4 જ દિવસ ત્યાં હું રાજસ્થાન ગયો તો પાલીથી આગળ જાડન કરીને ગામ છે, 18 કિલોમીટર છે પાલીથી આગળ. અને ત્યાં 5,000 કરોડનો આશ્રમ છે. 1-2 રૂપિયાનો નહીં, 5,000 કરોડનો. અને એ મને માહિતી આપવા માટે એક માણસ સાથે આવ્યો. મેં પૂછ્યું નહીં પણ બધી માહિતી આપે છે. એમના ગુરુદેવની મૂર્તિ 120 કરોડની છે. એમના આજુબાજુ જે કાટ લગાવ્યો છે 130 કરોડનો છે. અને અંદર થંભથી જે મકાન બનાવ્યું છે એ 150 કરોડનું છે, 150 કરોડનું. દર મહિને 7 કરોડ રૂપિયાનો ખર્ચો પડે છે મજૂરીનો પથ્થર માલનો.
એવું 30 વર્ષથી કામ ચાલે છે, હજી 5 વર્ષ ચાલવાનું છે. અને ત્યાં મને નવાઈની વસ્તુ એ મંદિર કે આશ્રમથી નહીં, પણ ત્યાં એક ઇંગ્લેન્ડનો માણસ એની પ્રશ્ન કર્યો કે આટલું બધું આ દાન કોણ આપે છે? તો એને કીધું કે એક જ માણસે આ દાન આપેલું છે, અને એ ઇંગ્લેન્ડનો માણસ છે. અને આ ભારતના સંતની શરણાગતિ સ્વીકારી જ્યારે ગુરુ કરાયા, અને ગુરુ દક્ષિણામાં એમનું પોતાનું સર્વસ્ત્ર હતું ને એ સમર્પણ કરી દીધું. એમાં 5,000 કરોડ રૂપિયા આયા. એ માણસો સંપત્તિ છોડી, ઇંગ્લેન્ડ છોડી, અમેરિકા છોડી, રોજ છોડી અને ભારતની અંદર સંસ્કૃતિ માટે આવે છે. અને ભારતનો એક ભૂખ્યો માણસ વરુની માફક પૈસા કમાવા માટે ફોરેન જાય છે. એક પૈસો મહત્વની વસ્તુ નથી, તમારા સંસ્કારમાં. અને એ ઇંગ્લેન્ડનો માણસ મને એવું કે એ સ્વામીજી तुम धन्य हो कि तुम्हारा जन्म स्वर्ग में हुआ है, हम नरक में पैदा हुए. मैं इंग्लैंड हूँ, इंग्लैंड का वासी हूँ. इंग्लैंड हमारा नरक है और भारत है स्वर्ग है. विश्व का स्वर्ग भारत है, और भारत का प्राणियों को भी मैं नमस्कार करता हूँ. हाँ वच में डखो करो यार, थोड़ी बार ले लो. ચાવણ થોડી વાર ચાલે યાર. કહેવાનો મતલબ મારો શું છે? વિદેશ ભારતને સ્વર્ગ કહે છે, અને જે સ્વર્ગમાં જન્મ્યા છે એમને સ્વર્ગની ખબર નથી. મિત્રો, તમારો આ દેહ ભાવ મટાડી અને કોઈ સંતના જો આ બોલે છે ને, એ ઈવન હું થાય એ હું બોલું તમને ખબર પડે છે. આવનાર સમય કપરો આવે છે. આ કૂતરું એમ કે છે આવનાર સમય કપરો આવે છે, સાવધાન, બચવું હોય તેમાંથી બચી લેજો તમે. આ કૂતરું એમ કે છે. તમે જાણતા હોય તો ખબર પડે, પ્રાણીઓની ભાષા જો જાણતા હોય. કૂતરું એમ કહે છે કે આવનાર સમય બહુ ખરાબ છે, 2030 સુધીનો. તમારે બચવું હોય તો બચી લેજો. મિત્રો, આ શરીર મળ્યું છે તો યુઝ કરી લો, ભગવાનની પ્રાપ્તિ કરી લો, ભગવાનના શરણમાં જતા રહો. અરે આપણા ભારતની અંદરની એક ઘટના કહું. એક દિવસ એક ગામ હતું. ગામના જોપે ઊંડો ખાડો, ચોમાસાનું બધું પાણી ભરાય, આ ખાડાની અંદર જઈને ભરાય. અંદર કચરું ને બચરું બધું થઈ અને પાણી ભરી જાય. હવે પાણી થોડું થોડું પણ કાદવ ઘણો. એક વગડાથી આવતો બળદ, બહુ સમજવા જેવી વસ્તુ કહું મિત્રો. વગડામાંથી આવતો બળદ તરસ્યો તેલો અને પાણી જોઈ અને સીધો ખાડામાં ઉતરી ગયો. પાણી તો છપછપિયું હતું પણ કાદવની અંદર ઘૂસી ગયો. નીકળવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ જેમ જેમ પ્રયાસ કરે ને એમ ઊંડો ઉતરતો ગયો. જેમ જેમ પ્રયાસ કરે એમ ઊંડો ઉતરતો ગયો. બળદ સ્થિર થઈ ગયો. ગામના યુવાનો ભેગા થઈ ગયા. કોઈ રાશ લાવી, કોઈ લાવી કરીને રાશ નોખીને આ બળદને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ બળદ ઊંડો ઉતરતો જાય. બધાને લોકોએ પડતો મૂકી દીધો. પડતો મૂકી અને બધા આવું માનવા માંડ્યા, હે ઈશ્વર, હે પરમાત્મા, આ બળદનો દેહ છૂટી જાય તો પછી પૂડા હું ગૌશાળામાં જઈને નોખ્યા આવ્યો. કોઈ કે હું મળદોણા જઈને નોખ્યા આવ્યો, કોઈ કે હું અધબળદોણા જઈને નોખ્યો, કોઈ કે હું 5 કુંવાસીઓ જમાડ્યો. આ બળદનો દેહ છૂટી જતો હોય. તમારી આ દશા છે. ગયડા થો ને ની છૂટું ઘરની હોજવાણી કરીને એ બાધાઓ રાખશે. હું બાપુ છૂટી જાવ તો 11 ભજન કરાવો. કંટાળી જશે તમારા. હો યાદ રાખજો સાહેબ, તમારી 11 કોઈ ના મોને એની ખબર રાખજો. આ સાચી વાત કહું છું સાહેબ, બધાની દશા છે. એટલે જલ્દી ના મારો, કારણ કે પેલો બેહી રહેવાનો ટાઈમ નહીં. અમે તો તમે ગમે તે કરીને બોનું કાઢીને સઠાર હાથમાં દાડો બધું પટાઈ હતી. અને તમે લોકાઈ કરવા કોગળો કરવા જો ને કે તો માથે શાણી પટાઈ દીધું. આમાં જે 12 દાડા બેહી રહેવાનું કોઈને ટાઈમ નહીં આવે તો 3-4 દાડા બધું પટાઈ દીધું. અને હવે માણસની જેટલી કિંમત છે ને એના પરથી નક્કી કરો સાહેબ. આ બળદ ઊંડો ઉતરે જાય. એવામાં એક ગામની એક વેશ્યા છાબડીમાં ફૂલ, કેસર ચંદનની વાટકી અને શિવની પૂજા કરવા જાય. અને આ ટોળા વચ્ચે ઊભી રહી અને ટોળા વચ્ચે ઊભા રહીને બધું હોભળ્યું કે કોઈ ઘાસ નાખવાનું કહે છે, કોઈ છોકરો જમાડવાનું કહે છે, કોઈ સબૂતરે દોણા નાખવાનું કહે છે. આ બધું પુણ્ય સમર્પણ કરે છે. પણ હે ઈશ્વર, મારી પાસે કોઈ નથી, હું તને શું સમર્પણ કરું? હું તો એક વેશ્યા. આ ગામના અનંત પુરુષોનું જીવન મેં બરબાદ કરી નાખ્યો છું. હું તો પાપીણી છું, પસ્તાવું છું, મેં પાપ કર્યું છે.
અધડક પાપ કર્યું છે, ઘણાનો ઘર સળગાવી નાખ્યા તમે. હે ઈશ્વર, હું શું સમર્પણ કરું? પણ એક વસ્તુ એને યાદ આવી કે હે ઈશ્વર, એક દિવસ એક બ્રાહ્મણ મારા ઘેર આવ્યો હતો અને બ્રાહ્મણની મહેનતાણામાં મને એક પોંજરું આપ્યું હતું, પોપટ મોયા હતો. અને એ પોપટને મને એવું વાપરેલું હતું કે પોપટમાં સવારે વહેલો ઉઠે અને પોપટ સીતારામ સીતારામ બોલે છે. એટલે હું સવારે વહેલા 4 વાગે ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈ અને પોપટના સામું બેસી પોપટ બોલે ટીટુ ટીટુ એટલે હું સીતારામ સીતારામ. અને આ સીતારામ આ 3-4 વર્ષથી હું બોલું છું. અને જો એનું કોઈ પુણ્ય હોય તો આ બળદનો દેહ છૂટી જવો પડે. ટપ દઈને દેહ છૂટી ગયો સાહેબ, ટપ દઈને દેહ છૂટી ગયો. અને દેહ છૂટ્યો એટલું નહીં, એને ઉત્તમ એક બ્રાહ્મણના કુળમાં જન્મ થયો, 11 વર્ષનું આયુષ્ય થયું. અને એને ખબર પડી કે મને એક વેશ્યાએ પુણ્ય સમર્પણ કર્યું હતું અને હું બળદમાંથી માણસ મળ્યો અને એમાં બ્રાહ્મણ. તો એ પુણ્ય કયું છે મારે જાણવું પડશે. 11, 12, 15 વર્ષનો યુવાન ઘર હોતો હોતો વિશ્વ બજારમાં જો, વિશ્વ બજારમાં જઈને સોકડ ખખડાઈ ત્યાં અંદર ઘરડી બેઠેલી વિશ્વા શું કહે છે, બેટા હું હવે ઘરડી થઈ, કોઈના લાયક નથી. હું કોણ છે તું? કે હું એક બ્રાહ્મણનો દીકરો છું, 15 વર્ષની ઉંમરનો છું. મારે તારું દર્શન કરવું છે. અરે બેટા, હું કોઈની માં નથી, હું તો એક વેશ્યા છું, કોઈની માં નથી. મેં અનંત ઘર બરબાદ કરી નાખ્યો છે, હું પાપીની છું. દર્શન કરવા જેવું મારી અંદર કોઈ નથી. સંત છે ને એ વેશ્યાને માં કહે અને જગત છે ને એ સતીને વેશ્યા કહે. આ પરિચય સાહેબ સંતનો. સંત ગમે એના અવગુણ ના જોવે, પણ એને એક ગુણ દેખાય, ચંપા તુજમે 3 ગુણ, રૂપ રંગ ને વાસ, એવ અવગુણ એસો ભયો ભમર ના આવે પાસ. પેલી વેશ્યાને કમાડ ખોલ્યું, પેલો દંડ વર્ષ પ્રણામ કર્યા અને પ્રણામ કરીને કે હે માં, તને ખબર છે આજથી 15 વર્ષ પહેલા તારા ગામના જોપે એક બળદ ફસાયો હતો? કે હા. એવું તે કઈ પુણ્ય સમર્પણ કર્યું હતું કે મારો એમાંથી એ દેહ છૂટી ગયો અને એક બ્રાહ્મણ કુળનો જન્મ થયો ને આજ તારા હોમે બેઠો છું. બાબુજી હોન થોડો વેગળો કાઢી આવો, હોને હરતી કર્યું છે. કહેવાનો મિનિંગ મારો શું છે, આપણે એક મિનિંગ ને પકડીએ, એના હેતુને પકડીએ. એક વેશ્યાએ પુણ્ય સમર્પણ કર્યું હતું. આ બ્રાહ્મણના દીકરાને કીધું, બેટા મને વધારે ખબર નથી, પણ એક પોપટ મારા ત્યાં એક બ્રાહ્મણના ઘરનો હતો અને સવારમાં વહેલા ઉઠી સીતારામ સીતારામ બોલતો હતો અને એની પાછળ હું એ સીતારામ સીતારામ બોલતી હતી. એ પુણ્ય મેં તેને સમર્પણ કર્યું અને તારો બ્રાહ્મણના કુળમાં અવતાર થયો. એક પક્ષીના મુખમાંથી નીકળતો શબ્દ એક સંત પકડે અને એના તમામ પાપોનો નાશ કરે અને ઉત્તમ ફળ આપતું હોય તો ગીતા જેવી શાસ્ત્ર હોય, કોઈ આવા જેવા ઋષિ મુનિઓ હોય અને એમના સાનિધ્યમાં જઈ એના શબ્દને તમે સંચાર કરો, એને પકડો તો કોણ કહેશે તમારો એક પશુનો ઉદ્ધાર થતો હોય, એક વેશ્યાનો ઉદ્ધાર થતો હોય તો તમારો મારો ઉદ્ધાર કેમ ના થાય? પણ આપણી અંદર તર્ક અને વિતર્કનું ભરેલું મન. આપણે અત્યારે નાની મોટી અનંત સંપ્રદાયો ચાલે, એકબીજાનું ઘસીને કાપી રહ્યા છે, ઘસીને કાપી રહ્યા છે. પણ સમય આવવા દો સાહેબ. રામજીજી મહારાજે કીધું ને, એડા એડા પવન વાયેગા પથરા ઉડ જાવેલા, 125 મણ લોડું ગળા છે ઢેલરી નગર ના કોદરે, ગોણીઓ ન ખાશે, કુડિયા કપટીઓને પીલીને રગતની નદીઓ હેઠશે. તાર કુળ અને કપટ કેટલું ભીડું થયું છે. ભગવાન બધું જોઈ રહ્યો છે, એનો સરવાળો ને બાદ બાકી કરી રહ્યો છે. એક આટલી ફૂંક માર છે ને તો એ 6ઠ્ઠીનું દાવણ યાદ આવી જા. આ કોરોના આવ્યો ને, એક મામૂલી કોરોના, જ્યાં વર્ષમાં કોઈ બાપનું નહોતું ને બાપ બેટાનો નહોતો ને બેટો બાપનો નહોતો, કોઈ હગાવાલાનો, કોઈ રોવાય તો મનાવતું નહોતું સાહેબ. હે, કોઈ લોકાઈ કરવાય નહોતું આવતું. આ હક પણ આ સંસારનું. ઈશ્વરે એક ફૂંક મારી એમાં તો હલી જા. અને જો 24 કલાક ફૂંક મારત પછી આપણી હું દશા આપવાની છતાંય કોણ? એક ફૂંકમાં આખું વિશ્વ લઈને છું સાહેબ. એટલે કહેવાનો મતલબ મારો શું છે મિત્રો, કોઈ સંતના સાનિધ્યમાં જઈ તમારા જીવનને ધન્ય કરો. તમારું જીવન ધન્યતાને પ્રાપ્ત કરવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે અને આ મનુષ્યનો દેહ વારંવાર મળતો નથી. આ વખતે છૂટી ગયા
તો એમ કહેવાય છે 84 લાખ યોની તમારા માટે તૈયાર છે. 84 લાખ યોનીને 200 કરોડ વર્ષ થાય અને 200 કરોડ વર્ષની અંદર તમે ક્યાં હશો? કયો બાપને ઓળખશો, કયો માને ઓળખશો, કયો દીકરાને ઓળખશો, કયો તમારી પત્નીને ઓળખશો? એ તો આ જન્મમાં ભેળા મળ્યા છીએ. અને કોઈ પત્ની હતા ને તમને થોડો એમ કહે છે કે ભવ આવા ભેળા મળી જો કે છે હે હાથ પેઢી કદી હોમાં ના મળી ગયો એમ કીધું તો સમજણ પડે છે આ હે હાથ જોડી જોડી કે આમ ભાવ તો મળ્યો પણ આમાં કદી ભેળો ના થતો. કેટલો હેત છે તમે જુઓ કા હે તમે મનુષ્ય પુણ્ય કરતા કરતા પાપ કરી બે હશે. જીવન જીવતા જીવતા પાપ કરી બે. હું તમને સમજાવું. હરખી હરખી બયો બધી ઓટલા ઉપર ભેળી હોય. કોઈ તુવેરો લઈને આવ્યું હોય, કોઈ ચોળી લઈને આવ્યું હોય, કોઈ ફુલેવર લઈને શાક સમારા બે. અને રામાયણ કે મહાભારત ખુલ્લો ભાઈ પછી તમે જુઓ તો અલી બોન મારે તો પાડો જ જીવતો નહીં. પાડી જીવન પાડો છે ના જીવાય હે? જો આ પુણ્ય કરવા જાય છે માણસ, પાડી જીવન પાડો ના જીવાય એનું કારણ તમે પાડો આવ્યો હોય ને જે વેતરમાં એનો શીલો પેલી મારુતિ ઉભી ને એટલે શેટરનો શેલો હોય અને હુક્કો પૂડો આમ ખ્યાલ તેમ પાડો જીવે ને. અને પાડાના વેતરમાં આજે દોહાવાળાને થઈ પૂછો ઓમ દોયા આમ સપટીમાં છોડો આમ મોય શોટ રતો પાડો દાવા પાડા ને ત્યાંથી સોડા પાડો દોડતો દોડતો આવીને ઓછોડમાં મૂઢું નખન ઓછોડ ખાલી બાળે એટલે પાડો ને હાકા ન ખાય. તારું નખ જાય કે તમે ગાળો હોવ ને બોલો છો એ નહીં બોલતા હે? અને પાડી હોય ને એટલે એનો શીલો ભેંસ ભેળો, ખોણ ખાય ભેંસ ભેળી, ઘાસ ખાય ભેંસ ભેળું. અને દોઢ ઓસડો રાશો હોય આ પાડી મરે. અને આ પાડા મર્યા એ બધા શું જ્યાં ખબર તો હું બતાવું તમને ખબર છે ભાઈ આ પાડા મરી જાય છો જ્યાં, ડોહા મરી જાય છો જ્યાં, કોઈને ખબર છે હે? અડધો તો ખબર છે યાર વાડ્યોમાં હાફ થઈ થઈને રખડે છો. ઘણો નાળિયો બેહાર્યા, બોર્યોમાં બેહાર્યા, ડોહો ને હું દશા આવી છે તો તમે જુઓ. અને હરાજ આવે ભાદરવો આવે કે પછી ખીર બનાવે. જો આ સંસ્કૃતિ ભારતની આવી હોય સંસ્કૃતિ. જીવતો બાપા ને બાપો ન બન્યો મર્યા પછી હું કે કાગડા વાસ વાસ કરીને ઘર ઉપર ન કે તમને કાગડા કરશી કાગડા. એના પહેલા જાતે છૂટો અને જાતે છોડ્યા સિવાય કદી છૂટાય એવું નહીં. કોક તો તમારો ના છોડે કે પણ તમે તમારો ગાળો છોડી નાખો અને છૂટી જાઓ. એટલે પેલો પાડો હતો ને પછી ઓર રાશી બેઠો આ બ્રહ્માંડમાં ફરે છો દાય બિચારો. પછી ડોહીઓ હતી ને એના ઘોઘડા બેઠો ઘોઘડા જેમ કે પાડાને ટૂંપા દીધા હતા ને પગાર તમે લઈ આવો અને પાપ તમે કરો. આ સાલે પગાર આ રે લઈ આવું લઈને સીધા વિનગર બેડા અને પાડા તમે મારીનો છે. પછી ઘોઘડા બે અને ખરાડ ખરાડ થાય. પછી ડોહી એવું કે એ ભગવાન આમ છોડ ન છોડ ઘણા પાડા મારીનો છે. એ પાડો પૂરું થાય ને પછી છૂટ્યો તમે. એટલે પાડી ઓલે દોડો ઓસડો રાખો તો પાડા ઓલે એક ઓસડો રાખજો. પાડી પાડામાં ભેદ ના કરતો અને કોઈ માવિતરો ને તમે સેવા કરજો, પૂજા કરજો. અને સેવા કરવાનો સમય મળ્યો છે તમે તો આ કરો છો પણ અમારી બાજુની વાત કરું છું. આ તો તમારો તો બધો હારો છે, શાંતિથી બેઠો છે. મિત્રો મેં મારા ગુરુદેવને એક વખત પ્રશ્ન કર્યો કે ગુરુદેવ મને ઈશ્વર ક્યારે મળશે? ત્યારે મારા ગુરુએ મને સરળ જવાબ કે તું ઈશ્વરને હોદે છે ક્યાં મુગ્ધા? તો ઈશ્વરને હોદવા જેવી વસ્તુ નથી. તું એવું કર ઈશ્વર તને હોદતો હોદતો આવે. તો બાપજી એવું હું કરું? તો કે 4 વસ્તુ કાઢી નાખ. કોઈ તમારે કોહોમાંથી 4 શુદ્ધ નહીં. આ તો અમારી બાજુ છે એટલે વાત કરું છું. કોહોમાં 4 વસ્તુ નહીં. આ બાબુજીને છે એટલે મને ખબર. મુકુદ બાપજી કઈ કે જો જીવનમાં જીવીએ ને ત્યાં સુધી કદી કોઈના પર ઈર્ષ્યા નહીં કરવાની. તમે કરો છો કોઈ દાવ નહીં કરતા હોય એટલે વાંધો નહીં આવે. બીજા નંબરમાં કોઈ દી નિંદા નહીં કરવાની, કોઈ દાડો દંભ નહીં કરવાનું, કોઈ દાડો કપટ નહીં કરવાનું. 4 વસ્તુ છોડી દો. ઈશ્વર તમને હોદતો, શબરીને હોદતો પંપા સરોવર ઉપર રોમજો, મીરોને હોદતો કૃષ્ણ દ્વારકા છોડી અને એનો ઝેર પીવા જો.
કૃષ્ણ અર્જુન નરસિંહ મહેતાનો મોમેરો ભરવા ગયો તો આપણા ઘેર તાણ હું આપણે એના દુશ્મન છીએ જ નહીં આવે પણ આપણા હળાહળ ભરેલું હોય પેલો ના આવે હે એને માણસનો અવતાર આલ્યો છે માણસ જેવું જીવો તો એ ના આવે એટલે મારે તમને એ કહેવું છે કે મનુષ્યનો અવતાર મળ્યો છે તો તમે ઈશ્વર ભજન કરી લો કોઈ સંતના સાનિધ્યમાં જાઓ નહીં તો 200 વર્ષ આ પશુ યોનિમાં ફઈ જાઓ પાડો થાવ કૂતરો થાવ અને મારા ગુરુદેવ મને કીધું કે 4 વસ્તુ છોડી દે ઈશ્વર તને હુકતો હુકતો આવશે ગુરુદેવ કાઠું તો છે કોશિશ કરી દો અને એ વખતે હું મુંબઈ હતો કોશિશ કરી સાહેબ ખરેખર આ વસ્તુ કાઢવા જેવી છે કદી કોઈ દાડો કોઈના પર ઈર્ષ્યા નહીં કરવાની મારા ગુરુદેવને પછી પૂછ્યું કે ગુરુદેવ કદાપી આ નહેરના તો હું તકલીફ થાય કદાપી રહી જાય ના નહેર તો કે જુઓ ઈર્ષ્યા કરે ને એ કૂતરામ જાય આ યોની બતાવી કે આ ઈર્ષ્યા કરતા કરતા જીવ છૂટે તો આ શું જાય કૂતરાની યોનીમાં જાય ક્રોધ કરતા કરતા છૂટે એ નાગ યોનીમાં જાય કપટ કરે એ બળદની યોનીમાં જાય લોભ કરે એ ઊંટોમાં જાય અને આઘી પાછી કરે એ ગધાડામાં ગોઠવાય આ સાચી વાત છે સાહેબ 1 નંબર મારા ગુરુદેવ મને સમજાવ્યું હતું અને મેં ગુરુદેવને કીધું ભગવાન આઘી પાછી તો થઈ જાય છે પણ કદાપી ગજાળોમાં કાઢીનો વધો નહીં પણ શોક અમદાવાદ જેવું હોય ઈ કણ જન્મ આલજે કોકના હેઠા ગોટા ખાઈને જીવન જાય ને કે પાવાગઢમાં જો અવતાર હાલ્યો ને તો મરી ગયા સાહેબ હે મોણા ચડી એકતું નહીં તતંગ છે 4 ઓટા મારી મારીને ગજાળો મરી ગયો સાહેબ એ એવાના કર્મોની સજા છે આ તમને સાચી વાત છે પાવાગઢ જોયું હોય જઈને જુઓ જો ઈમાં જતો રહે ને તો મરી ગયો ઉપાડ્યામાં એટલે ઓમાંથી બચજો અને મનુષ્ય જેવા જન્મ્યા છો ને એવું મનુષ્યના જેવું મૃત્યુ થવું જોઈએ એટલે મિત્રો આપણે એક સંત સમાગમ એટલા માટે આપણે રાખવામાં આવે છે કે સત્સંગથી બુદ્ધિ વધે ઓથે વધે જેમ ઘાસ કુસંગના સંગ થકી બુદ્ધિનો થાય નાશ આના સત્સંગ ના કહેવાય અને વાર્તાલાપ કહેવાય સત્સંગ છે ને એ તો માત્ર 2 જણાનો છે ગુરુ અને શિષ્યનો ફક્ત ને ફક્ત 2 જણા ગુરુ અને શિષ્યનો અને એનાથી ઉપર ઉઠીને કહીએ ને તો સત્સંગ શબ્દ અને સુરતાનો છે અને જેને એ સત્સંગ કરે ને એ નિર્વાણ પામ્યા જે શબ્દ સુરતા જેનું સ્મરણ કરતા 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 કોનું સ્મરણ કરે છે તો શબ્દનું સ્મરણ કરે છે અને એ શબ્દનું સ્મરણ કરતા કરતા એ સુરતા આ દેહનો ત્યાગ કરી દેશે શબ્દ પીયું સુરતા સાહેલી જેના પલ પલ સંગમ થાય શ્વાસે શ્વાસ સુમરણ કરે તો ભવનું પાતક જાય ઉલટ હંસા ગગન સળિયે ત્રિવેણીના તીરે મન સરોવર ભેળા મળ્યા જે હંસ કરે કિલોલ એવા સંત સુખિયા મળોભાઈ નિઝારીને હર મળ્યા હરિજનોને હર મળ્યા હરદમ ભજનમાં ભરપૂર રહેણા એમાં જય બાબેરી કરતા જો પેલો ભેળો થાય એ વાતમાં માલ છે સાહેબ અમને ખબર છે જેટલી મહેનત કરી છે તનતોડ 17 વર્ષ જંગલમાં રહ્યો સાહેબ એક જ વસ્તુ તમારે જવાની જરૂર નહીં 17 વર્ષ મને એક લક્ષ્ય દીધું કે આ સંસારમાં કોઈ ચીજ જોઈતી નહીં ઈશ્વર સિવાય અને 17 વર્ષ જંગલની અંદર કાઢ્યા આજે મારી પાસે 4 કરોડ રૂપિયાનો આશ્રમ છે ત્યાં બેઠા બેઠા દર અજવાળી બીજના દિવસે રામદેવજી મહારાજનો પાઠ થાય લોકો આવે એની સંત સેવા કરી છે આજ મંદિર 1.5 કરોડનું આયોજન ચાલી રહ્યું છે 20 ફૂટ ચણતર થયું છે 1.5 કરોડનું આયોજન છે એ વગડાની અંદર એ ડુંગર ઉપર આશ્રમ બની રહ્યો છે સાહેબ ખૂબ દાડ તમે અંબાજી જાઓ તો મુલાકાત લેજો સતલાસણાથી આગળ 12 જેવા બહાર નીકળો ને જમણા હાથે એક સિંગલ રસ્તો પડે છે એ સીધો જ ત્યાં આશ્રમ આગળ આવે કોઈ રસ્તો છોડવાનો નહીં એ રસ્તા હેડે આવો તો સીધો આશ્રમ આવે સોળસંડા મણકનાથ કદાપી નામ સાંભળ્યું હોય તો સોળસંડા નકળંગ આશ્રમ રામાપીરનો આશ્રમ છે અને ત્યાં બેસી અને આ જગતની સેવા કરીએ છીએ મારો પહેલો વિષય છે વ્યસન મુક્ત બીજા નંબરમાં છે શિક્ષણ ત્રીજા નંબરમાં છે જીવદયા ચોથા નંબરમાં છે આરોગ્ય અને 5મા નંબરમાં હું મંજીરા વગાડતા શીખવાડું પહેલો કોઈને મંજીરા વગાડતા શીખવાડતો નહીં અઘરું છે સાહેબ પહેલો વ્યસન છોડ તારે સુખી થવું હોય સમાજને સુખી કરવું હોય તો વ્યસન છોડી દે વ્યસનમાં પતન થઈ ગયું બીજા નંબરની અંદર શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નહીં આ યુગની અંદર માટે પહેલા બીજા નંબરમાં શિક્ષણ 25 છોકરો દર વર્ષે દત્તક લેવું અને એ છોકરાની શિક્ષણમાં ગમે તેટલી ખર્ચો થાય ફી થાય પણ એમને ભરીને પણ એ વર્ષ પૂરું કરાવડાવું
આરોગ્ય, કોઈ પણ બીમાર હોય ના કરી શકતું હોય ખર્ચો, એનો ખર્ચો અમે કરીએ. બ્લડ જોઈતું હોય તો ગમે ત્યાંથી લાવીને એનું બ્લડ પણ પૂરું કરીએ. જીવ દયા જે ઘેર ઘેર ફરી અને આ અંધશ્રદ્ધાની અંદર દેવી દેવતાઓના આગળ જઈને બકરા કાપતા હતા, એ બકરા બંધ કરાયા. 80,000 ઘરોમાં બકરા બંધ કરાયા છે. અને આ આપણે બધા એવું માનીએ છીએ બકરા મારીને ધર્મ જીવતો રાખે છે, એ બધી ભૂલ ભરેલું છે સાહેબ. બકરા મારીને ધર્મ ના રહે. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. પરમ ધર્મ છે ને એ અહિંસા છે, હિંસા નહીં. અને આપણો પહેલો છોકરો આવે એટલે હાય પણ પેલા બહુ મણોના પેડા હોય, મોણીઓને પેડા હોય, પટેલોને પેડા હોય, અને આપણે હવે બસમાં પ્રસાદ આવે, જીપમાં આવે, મારુતિમાં આવે, અને આપણો તો હેડ તો આવે. એક દોયડું બોજેલું કાચનું અને શેરડી અરે જોગલે હારો ધચંગ હે વળી ઢોલ વાળો ઢોલ વગાડતો હોય ને બહેરો વળી ગોણો ગાતો હોય. આ મંતર છે હે સત્યાનાશ વાળીનો શું સમાજનો. સાચી વાત છે તમને કહું. આ બધો ખોટો ધર્મ છે. દેવી દેવતાનું માનો, તમારું મસ્તક સડાઈ ના લો. જો તમારા બાળકોને જીવાળો હોય, આગળ તો મહાપુરુષોએ પોતાનો મસ્તક કાપીને આલ્યો છે. અને ક્ષત્રિય સમાજની અંદર મસ્તક કપાઈ જતો હતો, ધળ લડતો હતો. અને એ ટેમ જોવા જેવો બધો તો બધી ઊંધી ભક્તિ કર્યામાં આપણો ધર્મ રસાતાળ જતો રહ્યો. એટલે મિત્રો, કોઈ પણ જગ્યાએ તમારા નજીકમાં કોઈ સંત સાધુ હોય ને તમને સાચું ગમતું હોય, એ જગ્યાએ જઈ અને પહેલા તો ગુરુ શરણમાં જતું રહો. ગુરુ શરણ જ્યાં સિવાય કોઈ દિવસ ઉદ્ધાર થતો નહીં. તમને ભજનો ગાતક ગમે તેટલો આવડે, પણ પેલી કુંવારી કન્યા હોય એને હારાની ખબર હોય ખરી હે શું જાણે કુંવારી કન્યા પિયરિયું વખોણે જોવું હોય સ્વામીનું સુખ તો પરણો વચન પ્રમાણે. પેલો જેમ લગ્ન થઈ રહ્યા છે ઢોલ બંધ કરાવે ને એમાં બધું તમે બંધ કરી દેવરાવ તો મને એમ થાય કારણ આ બધું બંધ થઈ ગયું તો સારું, મોયલું ભણવાનું ચાલુ થાય. પણ એના માટે એકાગ્ર થવાની જરૂર છે. જે શ્વાસ આવે છે ને જાય છે એ શ્વાસને કેન્દ્રિત કરો. આ નાકની અણી ઉપર નાભી કમળથી હાલી મારી ડોર, શૂન્ય શિખર ઘટ લાગી ઘન ઘોર, ત્યાં લગન રહે તમારી શુરતા. જેની શુરતા સાંભળિયાની સાથ વધે છે વેદ વાણી, હરીને ભજતો હજુ કોઈની લાજ જતો નથી જાણી. પણ કોની? એની શુરતા સાંભળ્યું. સાંભળ્યું એટલે શબ્દ, સાંભળ્યું એટલે શબ્દ. તમારી શુરતા જે શબ્દનું સ્મરણ કરે છે અને એ શબ્દ ગુરુ મહારાજ આપણને આપે છે, અને એ ગુરુ મહારાજ જે શબ્દ આપે છે ને એનું શ્વાસ એ શ્વાસ સ્મરણ કર તું હી કર તન્મે સાન સત્યારથ હોય પદાર્થ દેખો દિલ દર્પણ મેં. આપણા દિલની અંદર દર્પણ છે, એની અંદર ઈશ્વર છે. એની અનુભૂતિ કરવી હોય તો જેને અનુભૂતિ થઈ છે એના શરણમાં જઈ અને આપણે એની માગણી કરવી પડશે. અને એ જે કહે ને એ ચરી પાડવી પડશે. ડૉક્ટરના પાસે જઈએ, મેલેરિયા થયો હોય તો એને કહે કે ભાઈ તળેલું ના ખાતા તો તમારો મેલેરિયા મટે, અને તળેલું ખાવામાં જોર રાખો તો બસ મેલેરિયા મટે નહીં. એમ આપણે સદગુરુના શરણમાં જઈએ એટલે 5 પ્રતિજ્ઞાઓ આપે છે. આજથી જીવનની અંદર ક્યારેય ચોરી નહીં કરવું. એટલે ચોરી એટલે ખેતરમાં જઈને ડાયડો વાઢી આવું એ નહીં. આ બધાના વચ્ચે બેહીને ચોરી થાય ને ભાઈ હે. કોણ કરે ચોરી? વાંખ ચોરી કરે. કોઈના રૂપ ઉપર જોમી જાય તો એ ચોરી નહીં હે. એ ભયંકરમાં ચોરી છે. પેલો રાયડો ચોરીને લાભો હારો, પણ આ તમારી ઓંખ્યો જે ચોરી કરે છે ને એ ખતરનાક વસ્તુ છે. એટલે સંત સમજાવે છે કે જીવનની અંદર તું કદી ચોરી ના કરતો. તારી નૈણ છે ને હંસા નેણા ઠરેને ના છે, જેના દર્શનથી દુઃખ જા એ દુર્લભ એવા સંત છે. હંસા ભમરી જેવી છે જેની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય. જે આ ભમરીઓ છે ને એ ઈયળો હતી, પણ માટીના ઘરમાં માટીનું ઘર બનાવે, મોય પૂરીને ડંખ મારીને ઉપર ગુણ 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 કરે જાય. એટલે ભમરી એનું સ્મરણ કરતો કરતો કીટ ઈયળ એનું સ્મરણ કરતા કરતા ભમરી બની જાય છે. અને ગીતામાં ભગવાન કૃષ્ણ એ વાતમાં લઈ ગયા કે અર્જુન માનવી જેવું સ્મરણ કરે છે એવું હું એને બનાવી દઈશું. તો શા માટે આપણે ખરાબ સ્મરણ કરવું? હું દુઃખી છું, હું દુઃખી છું, હું આવો છું, હું તેવો છું, બધાને છોડી દઈ અને જે સંત સમજાવે છે એ વાત અમે છો. એટલા માટે કોઈ સંતના સાનિધ્યમાં જઈ પોતાના જીવનને ધન્ય કરી દેજો. અને આ મનુષ્યના અવતારમાં તમે આ કરવા માટે જ
આનો મોકો મળ્યો છે, ચાન્સ મળ્યો છે. બીજી કોઈ યોનિમાં તમે ભજન નહીં કરી શકો. આજ ભારત દેશ એક અધોગતિના માર્ગ ઉપર જઈ રહ્યો છે. એટલા બધા ફોટા પડી ગયા છે ને, કોઈ સળંગતા જોવા નથી મળતી. જ્યાં નજર નાખીએ છીએ ને ત્યાં અધર્મ. હમણાં સુપ્રીમ કોર્ટને એક નિયમ લીધો ને, સુપ્રીમ કોર્ટને તમે આ નારી વિશે, તો સાહેબ તમને એમ લાગશે કે અરે સત્યાનાશ વાળી નાખ્યો સાહેબ. નારીની સ્વતંત્રતા આપી સુપ્રીમ કોર્ટને કે નારી એક જણા હાથે લગ્ન કરી શકે ને, એની પોતાની પત્ની 100 વર્ષ સુધી રહે એવું નહીં, એને છૂટછાટ દીધો પ્રેમ કરવો હોય તો. આવું છૂટછાટ આલી સુપ્રીમ કોર્ટને. સત્યાનાશ વાળી નાખ્યો. સરકાર આવી ના આવવી જોઈએ. નારીની જે મર્યાદા હતી એ મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ ગયું. અને સરકાર જો રજા આપતી હોય તો પછી તો સમાધાન હાથો રહે. તમે મને કોનો હા પછી જો ઘટસ્યા રહે. સાચી વાત કહું છું સાહેબ. 4 દિવસથી આ સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ લીધો. એટલે પહેલા નંબરની અંદર ચોરી નહીં કરવાની, બીજા નંબરની અંદર માંસ નહીં ખાવાનું, દારૂ નહીં પીવાનું, જુગાર નહીં રમવાનો, અને પારકી સ્ત્રીનો સંગ નહીં કરવાનો. આ 5 પ્રતિજ્ઞા ગુરુ મહારાજ આપે છે આપણને. તારે મનુષ્ય બનાય. નહીં તો આપણે તો માણસ હોય ને તો ડોબા જેવો હું સીમ કે આપણે મનુષ્ય પહેરેલું હોય, જીન્સ પેન્ટ પહેરેલું હોય, 3000નું ઉપર 2000નું શર્ટ પહેરેલું હોય, 500 રૂપિયાના ચશ્મા લગાવેલા હોય, 1500 2000ના બૂટ પહેરેલા હોય, અને સમાજ બેઠું હોય. સમાજ જો એમ કે જવા દે તો નાગો છે. આટલું ઉપર શરીર ઉપર પહેરેલું જો હોય, કારણ કે એનું વર્તન કેવું હશે. વર્તન મહત્વની વસ્તુ છે. કપડો મહત્વની વસ્તુ નહીં, બિલ્ડિંગ મહત્વની વસ્તુ નથી. તમારું આચરણ કેવું છે, તમે કેવા છો, તમારું જીવન કેવું છે, ઈશ્વર એરીએ જોશે. અને આર્યો હિસાબ માગશે ને એ દાળ કોટવાની માફક પૂછશે. અને તમારા માટે બધી યોનિઓ તૈયાર છે. અને એમાં ના જવું હોય તો સદગુરુના શરણમાં જઈ અને પોતાના જીવનને ધન્ય કરી દો. જય ગુરુદેવ, જય ગુરુદેવ.